નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાનારી છે. તેના ભાગરૂપે આજરોજ ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત વડોદરા ગ્રામ્ય અને મામલતદાર વડોદરા ગ્રામ્યની અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાનારી છે. તેના ભાગરૂપે આજરોજ ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત વડોદરા ગ્રામ્ય અને મામલતદાર વડોદરા ગ્રામ્યની અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી કરવામાં આવી, જેમાં કોયલી, દશરથ અને નંદેસરી આમ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાનારી છે. કોયલી, દશરથ અને નંદેસરી તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવેલ છે. 10 રજૂ થયેલ ઉમેદવારી પૈકી 6 ઉમેદવારી પત્રો ચકાસણી અંતે આખરી કરવામાં આવે. પરત ખેંચવાની તારીખ આવતીકાલની છે. 9 વાગ્યા સુધીમાં પરત ખેંચી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.